બજારથી લાવેલા પ્રસાદ પર પ્રતિબંધ। તિરુપતિ વિવાદ બાદ મનકામેશ્વર મંદિરનો મોટો નિર્ણય। આંધ્રપ્રદેશના વિશ્વ પ્રસિદ્ધ તિરુપતિ બાલાજી મંદિરમાં પ્રસાદના લાડુ ભેળસેળના મામલાની અસર દેશના અન્ય મંદિરો પર પણ જોવા મળી છે। આ ઘટના સામે આવ્યા બાદ ઘણા મંદિરોએ પ્રસાદને લઈને તકેદારી વધારી દીધી છે। આ દરમિયાન ઉત્તર પ્રદેશના લખનૌના મનકામેશ્વર મંદિરમાં બજારમાંથી ખરીદેલા પ્રસાદ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। તિરુપતિ લાડુ વિવાદ બાદ મનકામેશ્વર મંદિરના મહંત દિવ્યગીરીએ કહ્યું કે બજારથી લાવવામાં આવેલ પ્રસાદને મંદિરમાં ચડાવવામાં નહીં આવે। ભક્તોએ ગર્ભગૃહમાં અર્પણ કરવા માટે પૂજારીને તેમના ઘરેથી તૈયાર કરેલો પ્રસાદ અથવા સૂકો મેવો જ આપવો જોઈએ। આ સિસ્ટમ સોમવાર સવારથી અમલમાં આવશે। થોડા દિવસો પહેલા એક લેબ રિપોર્ટને ટાંકીને આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન ચંદ્રબાબુ નાયડુએ અગાઉની જગનમોહન રેડ્ડી સરકાર પર ગંભીર આરોપ લગાવ્યા હતા। તેમણે દાવો કર્યો હતો કે લેબ ટેસ્ટમાં ઘીના નમૂનામાં પ્રાણીની ચરબી હોવાની પુષ્ટિ થઈ છે, જેમાંથી તિરુપતિ મંદિરનો લાડુ પ્રસાદ તરીકે કરવામાં આવી રહ્યો હતો। તિરુપતિ મંદિરમાં ઘી સપ્લાય કરતી કંપની AR ડેરીને જગનમોહન રેડ્ડીની સરકાર દરમિયાન કોન્ટ્રાક્ટ મળ્યો હતો। આ દરમિયાન આંધ્રપ્રદેશ કોંગ્રેસના પ્રમુખ YS શર્મિલા રેડ્ડીએ શનિવારે સાંજે રાજભવન ખાતે રાજ્યપાલ અબ્દુલ નઝીરને મળ્યા હતા અને તિરુમાલા લાડુ પ્રસાદમમાં વપરાતા ઘીની કથિત ભેળસેળની CBI તપાસ માટે વિનંતી કરી હતી। પૂર્વ CM જગનમોહન રેડ્ડીએ પણ આંધ્રપ્રદેશ હાઈકોર્ટમાં અરજી દાખલ કરીને ચંદ્રબાબુ નાયડુના આરોપોની તપાસ માટે ન્યાયિક પંચની રચના કરવાની માંગ કરી છે। તેમણે આરોપ લગાવ્યો છે કે TDP રાજકીય લાભ માટે આવા પાયાવિહોણા આરોપો કરી રહી છે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।